હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ગુજરાતી લેસન 7 એક સલાંગે દરિયો કૂદ્યો પાર્ટ 1માં આપણે હનુમાનજીનું એક સરસ મજાનું ગીતડું ગાયું ને? તો હવે આપણે આગળ પાર્ટ 2માં પેજ નંબર 105 ઉપર જોઈશું. 105 પેજ નંબર બધાએ ખોલ્યું? ચાલો તો આપણે ઘરેથી તમને હોમવર્કમાં કેટલાક પ્રશ્નોના જવાબ લખવા આપ્યા હતા, તો તે વિશે જોઈશું. પ્રશ્ન 1. તમે ઘરમાં કયા કયા તોફાન કરો છો? જેવું કે વસ્તુ છૂટી ફેંકવી, નાના બાળકો એટલે કે નાના ભાઈ બહેનને પજવવા, એવા બધા તોફાન કરતા હશો. ચલો પ્રશ્ન 2. તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે? શું કહેતા છે તમને? કે તમને એવું કહે છે, તમારા વખાણ કરે છે, તમને કોઈ વસ્તુ લાવી આપવાની વાત કરે છે. ચાલો પ્રશ્ન 3 જોઈએ. તમે કેવી મસ્તી મજાક કરો છો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે? તમે બિલાડી સાથે, નાના કૂતરાઓ સાથે જ્યારે મસ્તી કરો છો ત્યારે મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે. પ્રશ્ન 4 જોઈએ. હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું? આપણે વાર્તામાં ભણી ગયા કે હનુમાનજી જ્યારે એની માતા રસોઈ બનાવતા હતા ત્યારે તેઓ સાબડીમાંથી બધા જ રોટલા ખાઈ ગયા. તે આપણને બહુ જ ગમ્યું હશે, ખરું ને? ચાલો પ્રશ્ન 5. હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું? હનુમાનને હંમેશા તેની માતા સાથે વાત કરવાનું અને રમત રમવાનું ગમતું હતું. તો હવે પ્રશ્ન 6 જોઈએ. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા અને ફળ તો હાજર. આ વાક્યના આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે? હા, આ પ્રશ્નનો જવાબ હા હશે. કેમ કે તે રસોડામાં પહોંચ્યા તે પહેલાં તો ફળો હાજર હતા, તેથી તેઓ રસોડામાં હશે. પ્રશ્ન 7. માતાએ એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે? કારણ કે તેઓ રસોડામાં પહોંચ્યા ત્યાં જ તેઓએ ફળો પણ હાજર કરી દીધા હતા, તેથી તેમને લાગ્યું કે રોટલી પણ હનુમાને જ ખાધી હશે. પ્રશ્ન 8. હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા? હનુમાન તેના જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થતા હતા અને ટચલી આંગળી પકડીને નાના પણ થતા હતા. આ રીતે તેઓ નાના મોટા થતા હતા. પ્રશ્ન 9. માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ સોંપ્યું? કારણ કે માતા ઈચ્છતા હતા કે હનુમાન થોડો સમય વધારે મહેનત કરે અને તે રસોઈ બનાવી દે. તે માટે થઈને તેઓ પાકા ફળ શોધવામાં વાર થશે, તે માટે થઈને કઠિન કામ સોંપ્યું હતું. તેથી તે પાકા ફળ લાવવાનું કહ્યું હશે. પ્રશ્ન 10. આ ઘટના કયા સમયની હશે? સવાર, બપોર કે સાંજ? તમને કેવી રીતે ખબર પડી? તો આ ઘટના આપણે સાંજના સમયની કહી શકીએ, કારણ કે તેના પિતા સવારથી જ બહાર ગયા છે અને તે સાંજના સમયે તેમને રસોઈ બનાવી છે. તેના પિતાજી આવવાના છે ને, એટલે હનુમાનજીના પિતાજી આવશે એટલે રસોઈ બનાવવાની છે, તેથી તે કહી શકાય કે સાંજના સમયની છે. પ્રશ્ન 11. હનુમાનની જેમ તમારે નાના મોટા થવાનું હોય તો તમે શું કરો? દાખલા તરીકે માથા પર ટપલી મારો, કાન ખેંચો.
હનુમાનજીની જેમ તમારે નાના મોટા થવાનું હોય તો તમે શું કરો? તો ડાબા હાથની ચપટી વગાડી નાનો થવાય, જમણા હાથની ચપટી વગાડી મોટા થવાય, આ રીતે નાના મોટા થવાય. પ્રશ્ન 12, તમે હનુમાનની જેમ નાના મોટા થતા હોય તો તમે શું શું કરો? આપણે વિચારી શકીએ છીએ કે જો નાના મોટા થવાતું હોત તો આપણે ઘણું બધું કામ કરી શકતા હોત. કેવા કામ? કે જ્યારે દૂર જવાનું હોત ત્યારે મોટા બની જાત, અને ક્યાંક ભીડમાં જવાનું હોત તો નાના પણ બની જાત, અને ઘણા બધા કામ કરતા હોત અને તોફાન પણ કરતા હોત. ચાલો પ્રશ્ન આગળ જોઈએ. નીચે આપેલા વાક્યોમાં શબ્દો ભેળસેળ થઈ ગયા છે, તો પાઠમાંથી શોધીને સાચા વાક્યો લખવાના છે. તો ચાલો આપણે લખીએ. હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ. તો આપણે ખાલી જગ્યામાં સાચું લખીશું. માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. આપણે આ ખાલી જગ્યામાં લખીશું. પ્રશ્ન 2, એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં સાબડીમાં. તો આપણે ખાલી જગ્યામાં લીટીમાં શું લખશું? થોડી વાર પછી માએ સાબડીમાં જોયું તો એક પણ રોટલી નથી. ચાલો પાના નંબર 105 ઉપર જોઈ ગયા. હવે પાના નંબર 106 ઉપર આપણે જોઈશું. ચાલો પ્રશ્ન 3, લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ થોડી પોતાનો લીધા પાકા. હવે સાચો જવાબ લખીશું આપણે. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. અહીંયા આપણે વાક્યને પાઠમાંથી જોઈને લખીશું. પ્રશ્ન 4, જાય રોટલી જાય મૂકતા બનાવતા અને માતાજી સાબડીમાં. ત્યાં આપણે માતાજી રોટલી બનાવતા જાય અને સાબડીમાં મૂકતા જાય. પ્રશ્ન 5, પકડીને થતા અંગૂઠો હાથનો છે તેને મોટા આવડે જમણા. હવે પકડીને થતા અંગૂઠો હાથનો છે તેને મોટા આવડે જમણા. જમણા હાથનો અંગૂઠો પકડીને થોડા મોટા થતા આવડે છે. હવે આપણે જોડીમાં કામ કરીશું. કૌંસમાં કેટલાક કાનો છે, માત્ર છે, આ રસ્વઈ દીર્ઘઉ છે, એ ઉમેરીને આપણે શબ્દો બનાવવાના છે. અહીંયા જોઈ શકો છો કે હનુમાન, તો હનુમાન રસ્વો લગાવીને હનુમાન કર્યું છે. અહીંયા આપણે મતજ, તો આપણે અહીંયા માતાજી લખીશું. શું લખીશું? માતાજી લખીશું. અહીંયા અગઠ એટલે અંગૂઠો, અહીંયા અંગૂઠો લખીશું. અહીંયા ખાલી જગ્યા, અહીંયા છે બાજુમાં અંજન, તો આપણે અંજની, અને માથે મીંડું અંજની લખીશું. અહીંયા કસર, તો કને એકમાત્ર કેસરી, અહીંયા શું લખીશું? કેસરી. અહીંયા આગળ, તો અહીંયા આપણે શું લખીશું? આંગળી. અહીંયા ટચલ, તો શું લખીશું? ટચલી. આપણે અહીંયા ટચલી લખીશું. અહીંયા આપણને ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો કે ચિત્રમાં સભાગૃહ છે અને 10 માથા ધરી આપણા રાવણ બેઠા છે, સામે હનુમાનજી છે અને સૈનિકો અને મંત્રીઓ અહીંયા જોઈ શકીએ છીએ આપણે. તો પાના નંબર 107 ઉપર હવે આપણે અહીંયા આપણને પાના નંબર 107 ઉપર સંવાદ આપેલો છે રાવણ અને હનુમાનજીનો અને મંત્રીઓનો. તો આપણે તે જોઈશું. દરવાન, મહારાજની જય હો. મહારાજ કેટલાક સૈનિકો
એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માગે છે. એક છે મંત્રી, તે મહારાજને જય હો એમ કહીને તે રજા માગે છે. રાવણ, આવા દો. 4-5 સૈનિકો હનુમાનજીને એક દોરડાથી બાંધીને લાવે છે. શું કરે છે? દોરડાથી બાંધીને હનુમાનજીને લાવે છે. રાવણ, અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો, એને અહીંથી શું કામ લાવ્યા છો? શું કામ છે? રાવણ બોલે છે કે આ વાંદરો નથી કે માણસ પણ નથી, તો આને શું કામ લાવ્યા છો? હનુમાન, હું વાનર છું. વા એટલે થોડો અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું એમ કહે છે. હનુમાન શું કહે છે? હું થોડો વાનર જેવો અને મનુષ્ય જેવો પણ છું. સૈનિક બોલે છે, મહારાજ આ બહુ તોફાની છે. એ આપને મળવાની જીદ કરતો હતો, એટલે પોતે જ દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. તે દરિયા પારથી આવ્યો છે અને તમને મળવાનું કહેતો હતો. રાવણ, બોલ વાનર, શું કામ છે? હનુમાનજી, મારે કશું કામ નથી. આ તમારા સૈનિકો મને પકડીને લાવ્યા છે. હનુમાનજી કહે છે કે મારે તો કંઈ કામ નથી, તમારા સૈનિકો પકડીને મને લાવ્યા છે. તો સૈનિક, મહારાજ આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો છે. તો સૈનિક તે ફરિયાદ કરે છે કે અશોક વાટિકામાં બધા જ ઝાડને ખેદાન મેદાન કરી નાખ્યા છે એવું કહે છે. હવે એટલું જ નહીં, કેટલાક ઝાડ મૂળમાંથી ઉખેડી પણ નાખ્યા છે. હનુમાન કહે છે એ બધા સૂકા ઝાડ હતા. અરે મૂર્ખ. હનુમાન કહે છે એ તો સૂકા ઝાડ હતા. રાવણ કહે છે, અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. હવે કહે, તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે? રાવણ પૂછે છે કે મૂર્ખ વાનર, તું વચ્ચે વાત ના કાપીશ. અને તું દરિયા પારથી આવ્યો છે સાચું છે? હનુમાન કહે છે હા. રાવણ, પણ આવડો મોટો દરિયો ઓળંગીને કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે તું? એ કહે છે આટલો મોટો દરિયો છે તો તું કેવી રીતે ઓળંગી શકે એમ કહે છે. હનુમાન બોલે છે, જો મહારાજ એ જાણવું હોય તો મને તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહું. એ કહે છે મને હું વાત કરું, મારા વિશે જાણવું હોય તો તમારા મંત્રીઓની જેમ મને પણ આસન પર બેસાડો. રાવણ કહે, તું એક તુચ્છ વાનર છે, લંકાની રાજસભામાં આસન પર બેસી શકે નહીં. તું વાનર છે કે તું અહીંયા બેસી શકે નહીં? હનુમાન બોલે છે, ના, હું પ્રભુ શ્રીરામનો સેવક છું. શું કહે છે? શ્રીરામનો સેવક છું અને રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડે. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો, કારણ કે રાવણ શું કર્યું હતું? સીતા માતાને લઈ આવ્યો હતો અને રામ એનો શત્રુ હતો, વિરોધી હતો, દુશ્મન હતો, એટલે તે વધારે ગુસ્સે થયો. રાવણ, સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં પૂરી દો. રાવણ શું કહે છે? આને હમણાં જ જેલમાં પૂરી દો. અહીંયા ચિત્રમાં આપણને હનુમાનજી પોતાની પૂંછડી વડે ગાદી બનાવીને બેઠેલા દેખાય છે અને રાવણ તેની સામે જોઈ રહ્યો છે. આપણે જોઈ શકીએ છીએ. મંત્રી, પણ મહારાજ રાવણ પણ આ મારી આજ્ઞા છે કે ઊભો. શું કહે છે? એક પણ મંત્રી, અહીંયા આપણે જોઈએ, એક પણ મંત્રી શ્રમા મહારાજ પણ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય. એમને જેલમાં પુરાય. હું આપને વિનંતી કરું છું, એમને આસન પણ આપવું જોઈએ. મંત્રી કહે છે કે મહારાજ ક્ષમા કરો કે બહાર રાજ્યમાંથી આવેલો આપણો મહેમાન કહેવાય. રાવણ, બિલકુલ નહીં. એને કહેવું હોય તે ઊભા જ કહેવું પડે કે એને આસન અપાય નહીં. એને ઊભા જ કહેવું જોઈએ, આવું કહે છે. મંત્રી, પણ મહારાજ
પણ મારી આજ્ઞા છે કે ઊભો જ રહેશે. હનુમાન: કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. હનુમાન કહે છે, મને આસન બનાવતા આવડે છે અને બેસતા પણ આવડે છે. આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ ગોળ ગૂંચળાની જેમ ગોઠવવા માંડી અને પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું. હનુમાન કૂદકો મારીને એની પર બેસી ગયા. રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. આ વાંદરાને તાત્કાલિક પકડી લો, એની પૂંછડી કાપી નાખો ને સળગાવી દો. અહીંયા ચિત્રમાં આપણે જોઈએ છીએ કે રાવણ કરતાં પણ ઊંચા હનુમાનજી ગાદી પર બેઠા છે. મંત્રીઓ અને સૈનિકો હનુમાનજીની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહ્યા. હનુમાન પોતાના પુંસાસન પર બેઠા હસતા હતા. હનુમાન પુંસાસન એટલે પોતાની પૂંછડીનું આસન બનાવ્યું અને એના પર બેઠા હસતા હતા. તો આજે આપણે આ પાઠમાંથી શું શીખ્યા અને સમાનતારા સમજ્યા અને જે શબ્દો આડાઅવળા થઈ ગયા હતા એ પાઠમાંથી શોધીને લખ્યા. આપણા નોટબુકમાં લખીશું અને બુકમાં પણ લખીશું. તો આજનું આપણું આ હોમવર્ક થયું. હવે આપણે નેક્સ્ટ પાર્ટ 3માં આગળ જોઈશું. ત્યાં સુધી આપણે ઘરમાં રહીશું, સ્વસ્થ રહીશું, સુરક્ષિત રહીશું, માસ્ક બાંધીશું. બાય બાય.